હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ફ્રેન્ચ ફ્રાઈઝ. ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે મેં બે મોટી સાઈઝના બટેટા લીધા છે અને એને આ રીતે આપણે પેલા છાલ છે કાઢી લેવાની છે પીલરની મદદથી. ત્યારબાદ આપણે છાલ નીકળી જાય ત્યારબાદ આ રીતે મેં પાટલા ઉપર છે બટેટાને પેલા તો વચ્ચેથી કટ કરી લીધું છે અને ઝીણી ઝીણી સ્લાઈસ હું એની બનાવી લઈશ. તમને જેટલી પાતળી ફ્રેન્ચ ફ્રાઈઝ હશે એટલું તમને ખાવામાં એકદમ સ્ક્રન્ચી અને એકદમ જ મજા આવશે. તો હવે આપણી સ્લાઈસ જોઈ શકો છો મેં કેટલી પાતળી રાખી છે અને એને ઠંડા પાણીમાં રાખી મૂકી છે. પછી એને એવી રીતે એમાંથી સ્ટાર્ચ દૂર થઈ જાય પછી આપણે એને બહાર કાઢી લઈશું. એકદમ જ પાતળી પાતળી સ્લાઈસ કરું છું. તો હવે તમે જોઈ શકો છો આ પ્રકારની સ્લાઈસ કરી છે એકદમ પાતળી પાતળી સરસ સરસ સ્લાઈસ કરી અને મેં સાફ કરી અને એક થાળીમાં લઈ લીધી છે. હવે થાળીમાં હું જરૂરિયાત મુજબ છે મીઠું ઉમેરીશ. હવે મીઠા વડે આપણે બધી એને એકદમ રગદોળી લેવાની છે અને ત્યારબાદ આ કોર્નસ્ટાર્ચ પાવડર છે. કોર્નસ્ટાર્ચ પાવડર છે એનાથી એકદમ ક્રન્ચી અને સરસ બને એટલા માટે આપણે કોર્નસ્ટાર્ચ પાવડરમાં આપણે એને રગદોડીએ છીએ. ત્યારબાદ તેલ આપણું ગરમ થઈ જાય તો એમાં આ રીતે આપણે એક એક કરીને ફ્રેન્ચ ફ્રાઈઝ નાખશું તો ખૂબ સરસ અને એકદમ સરસ મજાની બનશે. તમે જોઈ શકો છો ખૂબ સરસ તળાઈ ગઈ છે. આ રીતે આપણે એક એક નાખશું તો એકદમ છૂટી છૂટી અને એકબીજા સાથે ચોટશે ને એવી સરસ મજાની ફ્રેન્ચ ફ્રાઈ તૈયાર થશે. એ ધીમા તાપે એને આપણે ચડવા દઈશું. એકદમ બ્રાઉનિશ ના થઈ જાય પછી આપણે એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન અને સરસ મજાની ક્રન્ચી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને તૈયાર થઈ ગઈ છે. બે જ બટેટાની કરી છે એટલે થોડી બની છે. તો હવે એમાં આપણે સ્વાદ મુજબ કાળા મરીનો પાવડર ઉમેરીશું અને થોડો એવો પેરી પેરી મસાલા છે એ ઉમેરવાનો છે. અને આ છે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર. તો ચાલો બધા ઇન્સ્ટન્ટ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા. કોઈને એવી નાસ્તાની ઉતાવળ હોય અને આમ 2 જ મિનિટમાં કે ટૂંક સમયમાં બની જતી કોઈ રેસીપી હોય તો એ છે ફ્રેન્ચ ફ્રાઈઝ. તમે આ રીતે ટ્રાય કરી શકો છો. આપણે બીજી કોઈ અલગ રીતે જે બીજા કન્ટ્રીમાં કઈ રીતે બનાવે છે એ પણ આપણે ટ્રાય કરીશું ટૂંક સમયમાં. તો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચાલો બધા ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા. થેન્ક યુ ફોર વોચિંગ.